બનાસકાંઠાનો દાતા તાલુકો અને પ્રાથમિક શાળામાં એક શિક્ષક બેન 8 વર્ષથી વિદેશમાં સ્થાયી હતા અને તેમનો નિયમિત પગાર ચાલતો હતો. આ ઘટના પ્રકાશમાં આવી એટલે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર જાગૃત બની અને જિલ્લા સ્તરે તપાસ થઈ તો એવા 151 જેટલા શિક્ષકોની યાદી મળી કે જેઓ છેલ્લા 2 વર્ષ દરમિયાન 3 મહિનાથી વધુ સમયગાળા કરતાં વધુ સમયથી તેઓ શાળામાં ગેરહાજર છે. કેન કારણે તેમની કોઈની બીમારી હશે કે કોઈ વિદેશમાં હોય કે આવું કંઈ પણ. ઉપરાંત કેટલાક એવા પણ શિક્ષકો મળી આવ્યા કે જેમના વિરુદ્ધ સરકાર દ્વારા કાર્યવાહી પણ થઈ છે કે તેઓ ખોટી રીતે શાળામાં હાજર નથી રહેતા અને પગાર ચાલુ છે. એટલે મિત્રો, મીડિયામાં ઘટના પ્રકાશમાં આવી એટલે શિક્ષણ વિભાગ જાગૃત થયું. પણ આવી કેટલી બધી ઘટનાઓ શાળા સ્તરે બનતી હશે, તેના માટે સીધી જવાબદારી આચાર્યની છે, મોનિટરિંગ માટે, સુપરવિઝન માટે. આચાર્ય ઉપરાંત સ્કૂલ મેનેજમેન્ટ કમિટી પણ હોય છે, તેમના ધ્યાને આવવી જોઈએ આ વાત. વાલીઓની ધ્યાનમાં આ વાત આવવી જોઈએ, તાલુકા સ્તરે આવવી જોઈએ, જિલ્લા સ્તરે આવવી જોઈએ. પણ આવું કેમ ન થયું? એટલે તેમાં ઘણા બધાની બેદરકારી છે. ખાસ મહત્ત્વની વાત એ છે કે તેમાં વાલીઓએ જાગૃત થવાની જરૂરિયાત છે. ઘણા વાલીઓને એવા જોયા છે કે પોતાનું સંતાન શાળામાં કયા ધોરણમાં, કયા વર્ગમાં હોય છે એ પણ ખબર હોતી નથી. એટલે સરકાર દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા જાગૃતિની જરૂરિયાત છે. કારણ કે પોતાના સંતાનો માટે વાલીઓએ સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ. તમને જ્યાં પણ એવું લાગે કે આ શાળામાં બેદરકારી ભર્યું કામ થાય છે, આમ તો શિક્ષકે પોતાના સંતાનો બરાબર દરેક વિદ્યાર્થીને ગણવા જોઈએ અને વિદ્યાર્થીઓ સાથે તેમનું સંપૂર્ણ વર્તન વ્યવહાર, તેમની કારકિર્દી ઘડતર પોતાના સંતાનનું થાય તે રીતે થવું જોઈએ. પણ છતાંય આ તો શિક્ષકો માટે બેશરમીની વાત છે. જગ્યાએ ડ્રિંકર શિક્ષકો હોય. મેં એક રિપોર્ટિંગ કરેલું, મોરારી બાપુએ મહુવા તલગાજડા ખાતે પોતાના આશ્રમમાં ગણિકા બહેનો કે સેક્સ વર્કર બહેનો કહેવાય, ગણિકા બહેનોનું સન્માન કર્યું હતું. ત્યારે મેં કેટલાક ગણિકા બહેનોના ઇન્ટરવ્યૂ કર્યા હતા. તો એક ગણિકા બહેને એવું કહ્યું હતું કે હું એક સમયે શાળામાં મધ્યાહન ભોજન કાર્યકર તરીકે કામ કરતી હતી, પણ એ શિક્ષકની મારા ઉપર ખરાબ નજર હતી, મારી સાથે અડપલા થતા અને મેં એ મધ્યાહન ભોજનનું કામ છોડી દીધું અને મારે ના છૂટકે આ ગણિકા બહેન તરીકે કાર્ય કરવું પડે. આવું પણ શાળાઓમાં થતું હોય છે. આપણે આ ઘટનામાં નથી પડવું, પણ શાળાઓમાં આવી કોઈ પણ જે અયોગ્ય કહી શકાય, જે પોતાના સંતાનો સાથે, પોતાના સંતાનોની કારકિર્દી સાથે ચેડાની ઘટના કહી શકાય, તેવું થતું હોય તો ચોક્કસપણે અવાજ ઉઠાવવો જોઈએ. એટલે ગામની શાળા હોય તો ગામના આગેવાનો, વાલીઓ જાગૃત થાય. શાળાઓ, શહેરની શાળાઓ હોય તો આજુબાજુના વિસ્તારની સોસાયટીના લોકોની નજર રહેતી હોય છે કે શાળામાં શું ચાલતું હોય છે. કોઈ પણ અયોગ્ય પ્રવૃત્તિ થતી હોય, મીડિયા કે સરકાર કે શિક્ષણ વિભાગ તો તેના દ્વારા કાર્યવાહી કરશે કે નથી કરતા તો હવે એમના ઉપર દબાણ આવશે. દરેક નાગરિકે પણ પોતે ધ્યાન રાખવું જોઈએ કે પોતાના સંતાનો જ્યાં ભણે છે ત્યાં કઈ રીતનું વાતાવરણ છે, કયા શિક્ષકનું કેવું કામ છે, પોતાના સંતાનો માટે એ શિક્ષકો કેવો રસ લઈને પોતાના દીકરા દીકરીઓ જેવું જ કામ કરે છે કે પછી તેમના માટે ભેદભાવ છે કે એ બધી વાત જોઈને કોઈ શિક્ષકનું અયોગ્ય કામ હોય તો અવાજ ઉઠાવવો જોઈએ. આપણે અગાઉ પણ વાત થઈ છે કે દરેક વ્યક્તિએ હવે પત્રકાર બનવાનો સમય છે. સોશિયલ મીડિયા બધા પ્લેટફોર્મ છે.